તો સગાઈ કેટલામાં થાય કે નહીં? તમે મને પેલા સોનું કરાવી દીધું હોત તો આમાં ખર્ચો કેટલો આવ્યો? ઓલા ખાટલો ભરવામાં ને આમાં ખર્ચો આ ધંધો કરાય હે નહીં ન કરાય? બીજું કઈ ન કરાવે તો કાંઈ નહીં, હાલો ને એક બિસ્કિટ લઈ લઈ. હવે ઓવરલોડ થઈ જાય, ઓવરલોડ થઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે 9 અને આજે છે ને દિત્યાએ હમણાં 10-12 દિવસની રજા પાડી. તો દિત્યાને આજે ભણવા જવાનું છે. 8 દિવસ મામાની ઘેર રોકાઈ આવીને 2 દિવસની રજા આવી હતી ને એને આંગણવાડીનો ટાઈમ પણ બદલી ગયો છે. હવે 9 થી 12નો ટાઈમ થઈ ગયો છે એટલે એને છે ને ઉઠવામાં થોડીક તકલીફ થાય એટલે ફટાફટ જો મેં આગળ એને ઉઠાડી ને નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધી છે ને હવે એને છે ને આંગણવાડીએ મૂકવા જવાની છે. તો દિત્યાબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. દિત્યા, પેન બતાવતો તારી. દિત્યા પાસે જો કેવડી મોટી પેન છે. મોટી પેન હોય ને તો જ દિત્યા ભણવા જાય કા? તો દિત્યાને એકડો લખતા તો આવડતો નથી પણ રોજ એને એક એક મોટી પેન તો એને આપવાની જ કા દિત્યા? તો ચાલો હવે આપણે દિત્યાબેનને મૂકી આવીએ આંગણવાડીએ. ચાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર. કે 8-10 દિવસ થયા છે ને પપ્પા એક પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા. તો એ એક મસ્ત મજાનો પ્રોજેક્ટ છે જે આગળ તમને છે ને નરેશ એની સંપૂર્ણ માહિતી નરેશ આપશે. તો અમે ઘરે એક મસ્તનો રજવાડી ઇન્ડોરો બનાવ્યો છે, તમને દેખાડું. જો અહીંયા તો પપ્પાએ કેટલા દિવસ મહેનત કરી અને પછી આ બન્યો છે. આપણે વધુ માહિતી આપણે લેવું પપ્પા પાસે થોડીક વાર પછી ફિટ થઈ જાય પછી હમણાં. ત્યાં સુધી તમને એની ડિઝાઇન દેખાડી દઉં. જો આ પ્રકારની ડિઝાઇન કંઈક બની છે. નોર્મલ ખાટલો આપણે હોય તો એમાં એક જ પ્રકારની દોરી હોય છે ને આ થોડીક અલગ છે. પહેલાં જૂનો ઇન્ડોરો હતો, હવે એ કાઢીને નવો ફિટ કરી દેવાનો છે. તો થોડીક માહિતી આપણે પપ્પા પાસેથી લઈ લઈએ કે કેટલો ટાઈમ લાગ્યો, કેટલો ખર્ચો લાગ્યો અને પછી આપણે આ નવા ઇન્ડોરા બનાવીને બિઝનેસ ચાલુ કરવો જોઈએ કે નહીં. બાજુ ગામના માણસો પણ જોવા આવી ગયા છે અહીંયા. ઇન્ડોરો થોડુંક આમ અલગ ફીલ આવે, આમ થોડુંક આપણે આમ ગામમાં રહેતા હોય ને દેશી જેવું ફીલ આવે થોડુંક. શું કેવું દિત્યા તારું? મજા આવશે કે? દિત્યાએ પેલી બોલું દિત્યાએ બેહીને મુહૂર્ત કરી લીધું છે. મજા આવે દિત્યા? લઈ જાવે. ઓ હવે હુવાની મજા આવશે હો દિત્યા અહીંયા. હવે આપણે કોઈ ખાટલો ન હોય ને તોય હાલે આમાં. હા કે આ ઇન્ડોર બનાવતા કેટલી મહેનત લાગી, કેટલો ટાઈમ લાગ્યો? આ સમય પર 2-2 કલાક કરતો તો 4 દી છે. 4 દી ને દરરોજ 2-2 કલાક. 2-2 કલાક કરે એટલે શીખવામાં થાય. એટલે પહેલી વાર જ આપણે આવું બાવું બનાવ્યું છે. જો પપ્પાને ઇન્ડોર ખાટલો ભરતા તો આવડે જ છે પણ આ પ્રકારની ડિઝાઇન પહેલી વાર બનાવી છે. યુટ્યુબમાં જોઈને પછી બનાવી. અને આપણે તો ખ્યાલ નહોતો. આ સ્ટારવાળી ડિઝાઇન થઈ ગઈ છે એટલે અરાઉન્ડ 8-10 કલાક જેવું એક ઇન્ડોરો ભરતા ટાઈમ લાગ્યો છે. યુટ્યુબમાં જોઈને ઘણા બધા ટ્યુટોરિયલ જોયા, ઘણા બધા વિડીયો જોયા. નોર્મલ ખાટલો ભરવો હોય તો 2-2.5 કલાકમાં ભરાઈ જાય. આ તો યુટ્યુબમાં જોઈને આના જે દોરી છે એ અલગ જ નાખવી પડતી હોય. આમાં ખર્ચો કેટલો આવ્યો? ઓલા ખાટલો ભરવામાં ને આમાં ખર્ચો? આમાં હિંદરી વધારે જોઈએ ને. આમાં 8 કિલો હિંદરી જોઈ છે. એટલે 8 કિલો એટલે 1300 રૂપિયાની તો હિંદરી જોઈ છે આમાં. ને બાકી આ તો ખાટલો તો જે નોર્મલ હોય ખાટલો તો હોય જ હોય આપણો. પણ હિંદરી 1300 રૂપિયાની જોઈને એટલે મજૂરી લાગી ગઈ. આવડતો હોય તો 1 દિવસમાં ભરાઈ જાય આખો ખાટલો. તો આપણે આવો બનાવીને વેચવાનું ચાલુ કરી દેવો આવા ખાટલા? આ ધંધો કરાય હે? નહીં? ન કરાય? મહેનત વધી જાય. આમાં મહેનત વધી જાય ને એના કરતાં તો બીજું કરવું તો સારું. એના કરતા ખેતરમાં એક દિવસ મૂલ્ય જઈ આવો. હા, આમાં ભરવામાં બહુ તો 500 રૂપિયા 700 રૂપિયા આપે તો એ આના 500-700 નું લેવાય ને આપણે વધુ લેવાય આના. આમાં દીકરીને છે ને ઉદઘાટન હોઈ જાઓ. પોપટ હોઈ ગયા. પોપટ અહીંયા પેલા કસ્ટમર બેસી ગયા છે ઇન્ડોરા ઉપર, એને પૂછી લઈએ. દિત્યા, કેવું લાગે ઇન્ડોરો તને? મસ્ત છે ને? મજા આવે? મજા આવે તને? ઓલા ઇન્ડોરામાં મજા આવતી કે આમાં? આમાં? વાહ, આમાં તો ભારી મજા આવે નહીં દિત્યા? હા જો હોય તો પપ્પા હવે ઓવરલોડ થઈ જાય. ઓવરલોડ થઈ ગયો, ઓવરલોડ. તો હાલ તું જલપા તારું કે તારો ફીડબેક દે. કેવો લાગ્યો ઇન્ડોરો? બહુ મસ્ત છે હો ઇન્ડોરો, કઈ ઘટે નહીં એવું. બાકી રજવાડી જેવું લાગે નહીં? આમાં તૂટાડે નહીં. આમાં પડાય પણ નહીં. કેવડો પોળો છે ને એટલે આમાં હું હોય તો હોઈ પણ શકાય. ઓલામાં પડી જવાય. હા, જૂના ઇન્ડોરો હતો ને એમાં પડી જવાય. આમાં ના પડાય. આની ડિઝાઇન પછી જોરદાર છે ભાઈ. એમની ડિઝાઇન પણ આમાં કેટલી માથાકૂટ કરી છે પપ્પાએ. આમ જો મોઢું આ દોરીમાં જો કેટલું આમાં ગડકાવાનું ને આમાં ગડકાવાનું. જો મહેનત વાળું કામ છે આ બહુ.
પપ્પાનું જ મગજ ફૂગે આપણું ને આમાં ગઈ તમને આવો ખાટલો ભરવાનું કીધું હોય તો તમે ભરી દે હા ભરી દઉં ને મહિનો દી થાય ભલે ને 2 મહિનો દી મહિના થાય ને 2 લાખ રૂપિયાનો પોહાય જ નહીં હા તો કઈ નહીં મારે ક્યાં જરૂર છે જરૂર હોય તો જ આપણે મારે તો એવું નથી. કોઈ નો આવે તમારે જો એમઆઈ નો મોબાઈલ છે એ 10,000 નો આવે એપલ નો આવે છે એ 1.5 લાખ નો આવે માણસો 1.5 લાખ નો મોબાઈલ લઈ લે છે જો મમ્મી તમે સાંજે તમે ફીડબેક નતા આપ્યા તમે કહી દઉં કેવો લાગ્યો છે ઇન્ડોરો હિંડોરો કે હા હિંડોરો મસ્ત લાગ્યો ડિઝાઇન તાર કેવી પપ્પા એમ કહેતા કે આમાં દિત્યાનું નામ લખું તો હું ને જયલી ફૂઈ કે નામ ન લખાઈને માથે બધી બેહે હા તો મને કે વેલકમ લખું હું કહું ઈ સારું વેલકમ લખે તો એ સાચી વાત ઉખેર્યું તો તાર બનાવ્યા મને કે હવે તાર બનાવો કોઈ તો ઈ હારા તારિયા પછી જો આવી ડિઝાઇન બનાવી છે ચાલો તો અત્યારે આપણે જમીએ અને મસ્ત અહીંયા ટાઢો પવન છે આજે તો થોડુંક અહીંયા બેઠા તો થોડીક વાર અહીંયા જલપા કંઈક કરે છે શું કરતી છે શું જોશે કઈ નહીં જો સોનાનો ભાવ જોઉં છું હવે બહુ- કેટલો છે સોનાનો ભાવ તો બહુ વધી ગયો નરેશ અત્યારે તો ભાવ એક તો દી વધે જ 70 હતો એક દી 72 હતો ને આજે છે ને 74 જેવું થઈ ગયું છે હવે આમાં હું કરવું સોનું કરાવવું કે નહીં તમે મને પહેલા સોનું કરાવી દીધું હોત તો થાત પણ આપણે તો ખબર હોય ને કે સોનું વધી જાય ભાવ ખબર જ છે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધવાનો જ છે આ કેવડો મોટો લોસ ગયો યાર લીધા વગર છે નો લોસ જાય લોસ જ ને મારે કેટલી વસ્તુ હજી કરાવવાની બાકી રહી ગઈ હવે થોડીક થાહે પાછી હા હાલ ને ભાઈ ખોટું પહેર લે ભાઈ કોને ખબર પડે સોનું ય તો સોનું જ છે ને ખોટું લ્યો ખોટું પહેરો ને સોનું પહેરોમાં બહુ મોટો તફાવત છે પણ હવે તો એવું જ કરવું પડશે કેમ કે હવે સોનું તો થાય એમ નથી હવે તો નહીં થાય પૂરું થઈ ગયું સોનું તો થવાનું હતું નહીં તો કેમ કે દિવસે ને દિવસે આ કેટલા ભાવ વધતા જાય છે મને એમ છે હમણાં થોડાક ટાઈમમાં લાખ ઉપર તો ભાવ થઈ જ જવાના છે સારું ને લઈ લીધું એના માટે ફાયદો ને લઈ લીધું હોય એના માટે તો ફાયદો પણ હજી જેને લેવાનું છે એને અત્યારે માણસો સગાઈ કરે છે છોકરાઓની તો સગાઈ કેટલામાં થાય આપણે દઈએ નહીં તો 2-3 તોલા સોનું તો દઈએ ને અત્યારે બહુ કેમ લઈ આવી માવ માંડી વરાય બધા કોઈ ન લાવાય તો નરેશ બીજું કઈ ન કરાવે તો કાંઈ નહીં હાલો ને એક બિસ્કિટ લઈ લઈ બિસ્કિટ એક બિસ્કિટ એક હું તને આખું પડીકું લઈ દઉં પાર્લેજનું 5 રૂપિયામાં આવી જશે નાનું અને 10 વાળું લઈ દીધું મોટું એક બિસ્કિટ લેવાની શું કરે બિસ્કિટ એટલે સોનાનું બિસ્કિટ એમ કહું છું સોનાનું બિસ્કિટ હોય કઈ એ કેમ ખાવું સોનાનું બિસ્કિટ સોનાનું બિસ્કિટ ખાવાનું ન હોય અરે જો રેવા દે યાર. આમાં ખાવા પીવાની વસ્તુ લેવાય શરીર બનાવવું જોઈએ એવી કોઈ એવી ખાલી ખોટી એવી તાંબાની ને સોનાની ને વસ્તુ લેવાય અટાણે તો સોનું ઘરમાં નથી રખાય કે નથી કે પહેરીને જવાય એમ હું કરવું ઈ સમજાતું નથી અટાણે તો. હવે કાંઈ ન કરાય હવે માંડી વરાય લેવાનું એટલે આપણો ભાવ ઘટી જાય હવે તો એમ જ કરવું પડશે ને પણ જેને આ લેવું પડે એ તો લેવું જ પડે ને હગાઈમાં ને લગ્નમાં ને એમાં તો થોડું ઘણું આપણે લેવું જ પડે ને નરેશ. તો એ તો તમારી લાલચ માટે જ તમે લાવો તમારી હગાઈ કરવી ને તમે લાવો છો ન કરો તો એટલે એવું બધું અટાણે અમે ચર્ચા કરતા હતા પણ હવે એમાં મોંઘવારી ક્યાં જઈને ઊભી રહેશે તો હવે અહીંયા છે ને મોબાઈલ લઈને દિત્યા ને પપ્પાને બેસી ગયા છે ને દિત્યા જો આગળ જાય યુગની ઘેરથી રમીને કા દિત્યા તો હવે વિડીયોને આપણે લાંબો નહીં ખેંચે ને અહીંયા એન્ડ કરી દેશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કાલે મળીશું આપણે નવા વિડીયો સાથે બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ મમ્મી